માતાજી જય જગત જય શ્રી રામ. આજે તારીખ છે 8, પડીએ સવારના વાગી ગયા 10 અને આપણે અત્યારે ઉઠી નહીં દોઈને તૈયાર થઈ ગયા. આજે જવાનું ભાઈબંધના મેરેજમાં. બરોબર બ્લોગમાં મળીએ ગયા તો આજે જય માતાજી જય સરકારી સાપડા આવી જાય બાલ કટિંગ કરાવવા. અને આપણા પહેલાં બે ખવડી આવી ગયા. જો તો એમ બતાવું. જો ફોન કર્યા વગર આવી જાય. એક આવું અને કાલે જો ઠીક નહીં ચેતન ચેતને ટકલું કરાવી દીધું. આપણે ટકલું કરાવત પણ આપણા ઘેરથી મોમેલું છે એટલે આપણે ટકલું કરાવ્યું નહીં. દાદીને બાલ કરાવી દઈએ આપણે મળીએ ઘેર જઈને. જે તા બાલ કપાવવાનું જો પ્રેમમાં પાગલ 45 ડિગ્રીમાં પડી રહ્યો ને મારો ભાઈ. હા પ્રેમ છે સાહેબ, સાચું પ્રેમ કરે તો પ્રેમમાં દગો મળ્યો. અને બીજા બાલ કપાવનારા વધી ગયા. આ જે હર્ષદભાઈ, મનોજભાઈ, મયુરભાઈ અને આ ચેતન ટકલું થઈ ગયું. જો ખાલી કમેન્ટમાં કહી દેજો કેવું લાગે. બાબા ટોલ્યું બોલો સાહેબ. મજામ મજામ ને આપણે આવું ટોલ્યું કરાવી દઈએ. બરાબર મજા બ્લોગમાં તો ગાઈસ આપણે આવી ગયા ચેતનના અડ્ડામાં. જો ચેતનનું ઘર બતાવું કરે. ચેતન આ ચેતનનું ઘર તો મેન પેન છે. જો દેખાય એવું એવું ઘર પણ આ ચેતનને સૂટવાલ દીધું નહીં રહે. ચેતન જો ફ્રી હઈ રહે એવું. આ એલસીડી આ હોના પિત્તરનો વાહન છે એનો. અને આરબી પાડે છે ફોટા. આપણે કેવા લાગીએ કોમેન્ટ કરી દેજો. બરાબર પાછળ જોતા નહીં તમારા માટે નહીં. કઈ સાફ લાગે તો ફૂલોના ગાળા દે રહ્યા મેં. માહોલ ગરમ થઈ ગયો. ગરમી લાગે જમવાનું. કોઈ જમવા નહીં જો. વાહ વાહ કે ડાયલોગ મારા. તો ફાઇનલી હવે ચોરકા જઈને આવી જાય લાલપુર. અને હવે જઈએ કપડા લેવા. લગન હે ને એટલે ખરીદી કરવા જઈએ. ચેતન બાબા ચોરે જવું હોય તો બધા જઈએ કપડો લેવા. લગન છે ઘરમાં એટલે કપડા લઈ જવું. કેવું વિશાલભાઈ? ઓલ મોજ. વિશાલભાઈ ઓપરેટર આવી ગયા હાથો કાઢવા. વિશાલભાઈ નું કરી નાખવાનું થાય. જે પૂરા લઈ જાય રાજુ બરોબર. ભલે બ્લોગમાં મળીએ તો આજે. ફાઇનલી આપણે જતા હતા કપડો લેવા. નરોડા આવી ગયા બરફ ખાજો શરબત પીવા. તમારે ખાવા હોય પુવાલીનો ફેમસ બરફ તો આવી જજો પુવાલી ગોમમાં. કેવું છે તને? લાજો ગરમીમાં ઠંડા થઈ જઈએ પછી જઈએ કપડાં લેવા. આવી જાઓ તમારે ખાવ હોય બરફ. ફાઇનલી કઈ થઈ ગયા આપણે જોવા લેવા. આરબી ચેતન અને વિશાલ જોવા લે. ફાઇનલી ગઈ આપણે ખરીદી કરી લીધી છે. રાજા મેલડીને પેલું લુગડો લઈ લીધો. જો બધા લુગડા લઈ લીધો. આરબી અને બારબીએ જો ભલે બ્લોકમાં હવે જઈએ ગયા. ફરી ચોરા ફરી ખાવા કપડો બપડો લઈ લો. કપડો બપડો લઈ લીધો. આવી જાય ચોરા ફરી ખાવું. કેવું વિશાલ? બોલો સાહેબ મજા. આરબી છે પાણી બોટલ લેવા તમારે આવી જોઈએ તો ખાવા ચોરા ફરી. ચેતને ચાલુ કરી દીધું. હબા હબ સાંજના વાગ્યા છે 7 અને હું મારા મમ્મી અને વિપો અમે 3 જણા જઈએ છે કપડો લેવા. કેમ કે અમારે ટૂંક જ સમયમાં એક મસ્ત જગ્યાએ જવાનું ફરવા. એટલા માટે ખરીદી કરવા સરપ્રાઈઝ ગાઈસ. એટલે અમે ખરીદી કરવા જઈએ. જો ગાઈસ મારા મમ્મી અને વિપો આવે છે. અમે બધા જઈએ છીએ કપડાં લેવા ખરીદી કરવા ગાઈસ. કપડો લેવાનો શોપિંગ કરવાના જઈએ હતા. રાતે જ મજા આવે ઠંડા પણ. હા બહુ ગરમી પડે ને ગાઈસ એટલે રાત્રે જઈએ. કેટલું બધું પડે. હા ગાઈસ અમે આવ્યા હતા ગોપી ફેશનમાં અને બહુ બધા કપડાં મારા ને મારા મમ્મીના બહુ બધા કપડાં લઈ લીધા. હજુ વિપુલના બાકી છે ગાઈસ. એટલી બધી ભીડ હતી ને એટલા બ્લોગ લેવાનો ટાઈમ ના મળ્યો. અડધા કપડાં આવી ગયા. અડધા હજુ બાકી છે લેવાના. હા ખરીદી કરીને થાકી ગયા હતા. એટલા આવી ગયા છે પાણીપુરી ખાવા. ગાઈસ કોઈને ખાવી હોય તો આવી જજો. આઈરીમાં મમ્મી ઉભીરીમાં મમ્મીને નહીં ખાવી. અને જોજો ગાઈસ આ ઉઠાવવા જોજો. હવે ટીકી કહેજો. તું લઈ લે ને. કપડા બપડા લઈ લીધા છે અને હું મારા મમ્મી બે ઊભા છે. અને વિપુલ જો એ રહ્યો તે એ છે ને પાવભાજી લેવા ગયો. કેમ કે મારા પપ્પાએ છે ને પાવભાજી મંગાવી હતી. એમનો પાવભાજી બહુ ભાવે એટલે લેવા ગયો છે. અમે તો પકોડી એવું ખાઈ લીધું છે. હા ગઈસ અમે ખાઈ લીધું એટલે ઘેર જઈને ખાવા બહારનું બનાવવાનું નહીં. ખાલી મારા પપ્પા એકવાનું બાકી એટલે જો હું મારા મમ્મી બે
ઊભો છે અને વિપુલ પાવભાજી લેવા ગયો. એવું કરીશું હું પકડું તમારા જોડે હું પકડું. ગાઈસ અમે આવી જશે બહુ બધા કપડાં લઈને 10 વાગવા આવ્યા છે અને ઘરે આવી ગયા જો. ગાઈસ બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને જો ગાઈસ આ કપડો